મમ્મી ને ફઈ ને બધું ટેસ્ટ નવું કરી રાખે. ફઈ પાસે ગમે તે બહાર જમવા ગયા તો કે આપણે બધું નથી ખાવું, ખાલી એક બે વસ્તુ ટેસ્ટ કરી. પેલા કે રોલ ખાતા નહીં, કે રોલ ન ખવાય કે મારમાં ધરાઈ રહેવી કે આમ રહી. જ્યાં ક્યાંક કે થોડીક જ હતી વસ્તુ બધી, પછી કે હાલો આ તો બે ત્રણ રોલ ખાઈ લેવી, સૂપ ને રોલ, સૂપ ને રોલ. બસમાં તો હું સોડા પીધી, લીંબુ પાણી, વડોદરા આવ્યા ત્યાં ઊભી રહી ત્યાં. ના વડોદરા ની અમદાવાદ જ પીધી સોડા. ઓલી વાદળી કલરનો હોય ને, વાદળી કલરનો એવી સોડા આવી કે તાર પપ્પા કે કેરોસીન આવ્યું કે જો પીવું નથી. પેલા વાદળી ન આવતો કેરોસીન ખબર એવું આવી હતી સોડા. કે તમારે પીવું નથી, મેં કીધું પીએ કે ન પીવાય, મેં કીધું ભલે જેવું હોય. મજા આવી હો ભાઈ. દાળ ભાત તો રોજ બને છે, લાડવા બની છે, ગણપતિ બાપા જમશે. વૈશાખ મહિનાની સોચ છે એટલે લાડવા બનાવવા પડે, નવા ઘઉંના બનાવવા પડે. હેલો આવરી વેલકમ ટુ ન્યુ બ્લોગ. મમ્મી ગઈ હતી એંગેજમેન્ટમાં અને 2 દિવસ થયા. 2 દિવસથી હું વિચારતો હતો કે હું બ્લોગ શૂટ કરી નાખું મારી હાથે. ટ્રાય કરી પણ સેટિંગ આવ્યું નહીં, કારણ કે મમ્મી હતી એટલે મેં કીધું મમ્મી થોડુંક બોલે તો થોડીક મજા આવે. એકલા બ્લોગ શૂટ કરવાની મજા ન આવી એટલે એ કંઈ બ્લોગ શૂટ કર્યો નહીં. ગઈ ત્યારે તો ટ્રાવેલ્સમાં ગઈ હતી, આવી એસટીમાં આવી એટલે મમ્મી થાકી ગઈ હતી અને આવી તરત જ હોઈ ગઈ હતી. સવારે ટ્રેન 9 વાગે ઉઠી. આવી તરત હોઈ જાય તો હું રાતે ભજન ગાઉં 12 વાગે. હાચી વાત ને? આખી ગયા હતા આવ્યા ને 12 વાગે. 11:30 12 વાગી ગયા હતા રાતે. નીકળાને મોકલો, નીકળો લઈ આવ્યો અને આજ ગણેશ ચતુર્થી છે તો આજ મમ્મી વળી લાડવા, દાળ ભાત ને મગ ભાત ને અલગ અલગ વસ્તુ બનાવે છે, કારણ કે ગણેશ ચતુર્થી છે. દાળ ભાત તો રોજ બને છે, લાડવા બની છે, ગણપતિ બાપા જમશે. વૈશાખ મહિનાની સોચ છે એટલે લાડવા બનાવવા પડે, નવા ઘઉંના બનાવવા પડે. અને મમ્મી તડકો કેવોક લાગ્યો નહીં એ પૂછવું પડે, કારણ કે મમ્મી કહી હતી ને કે વાંધો નહીં આવે એટલો બધો, એટલો બધો વાંધો નહીં આવે, પણ હવે કેવો તડકો લાગ્યો. કેવો તડકો લાગ્યો? તડકો એટલે બહુ તડકો, એમાં જ્યાં તો નકરી લૂઝ આવે છે. નકરી લૂ આવે ને પાછું મમ્મીને એમ કે ઘડીકે પાણી પીવું પડે, તડકો લાગે. એસટીમાં એક તો મજા નહીં આવે, ટ્રાફિક બસો બધી ફૂલ એવું બધું હતું, તો એ મમ્મી જઈને આવી ગઈ છે. ઓલી વાદળી કલરનો હોય ને, વાદળી કલરનો એવી સોડા આવી કે તાર પપ્પા કે કેરોસીન આવ્યું કે જો પીવું નથી. પેલા વાદળી ન આવતો કેરોસીન ખબર એવું આવી હતી સોડા. કે તમારે પીવું નથી, મેં કીધું પીએ કે ન પીવાય, મેં કીધું ભલે જેવું હોય. મજા આવી હો ભાઈ. મમ્મી ને ફઈ ને બધું ટેસ્ટ નવું કરી રાખે. ફઈ પાસે ગમે તે બહાર જમવા ગયા તો કે આપણે બધું નથી ખાવું, ખાલી એક બે વસ્તુ ટેસ્ટ કરી. પેલા કે રોલ ખાતા નહીં, કે રોલ ન ખવાય કે મારમાં ધરાઈ રહેવી કે આમ રહી. જ્યાં ક્યાંક કે થોડીક જ હતી વસ્તુ બધી, પછી કે હાલો આ તો બે ત્રણ રોલ ખાઈ લેવી, સૂપ ને રોલ, સૂપ ને રોલ. બસમાં તો હું સોડા પીધી, લીંબુ પાણી, વડોદરા આવ્યા ત્યાં ઊભી રહી ત્યાં. ના વડોદરા ની અમદાવાદ જ પીધી સોડા, લીંબુ. મમ્મીની પાસે બધી વસ્તુ લઈને ગયા તો, સાડી ને શું કે શ્રીંગારનો સામાન ને બધી વસ્તુ, મેકઅપ ને બધી વસ્તુ લઈને ગયા હતા. કાંઈ વસ્તુ એક વસ્તુ બાકી ન રહે. ચાંદલા, બંગડી, પછી દાંતિયા, મોસ્ટ ઓફલી બધું લઈને ગયા હતા. ખાલી ત્યાં જઈને ખાલી હરીસો આપી દે ને એટલે તૈયાર. હરીસો મળી ગયો તો ભાઈ નવડો કમતો. ત્યાં કરતા કદી કોનું માગવું હોય ખરું બધાને ઘેર, પણ આપણે પછી બધા માણસો બધા મહેમાન હોય એટલે આપણી વસ્તુ લઈને જવાય એટલે સારું પડે. અને આજ પછી એક દિવસ છે, કાલ પાછા મમ્મીની 1-2 દિવસમાં પાછા ટ્રીપ ઉપર જવાના છે તડકાના. એટલે એમ ફુવા એને નક્કી કર્યું છે કે આપણે ક્યારેક ટ્રીપ મારતી રહેવી 2-3 મહિને. હવે પાછા જોઈએ ટ્રીપ મારવામાં. કાલ જાય છે પછી ખબર પડે. હવે પાછા બ્લોગ શૂટ કરીને નાખી દેવો પછી, નકર મમ્મીની પાસે 2-3 દિવસનું નક્કી નહીં, કારણ કે આ ટ્રીપમાં તો હોય વાત 1-2 દિવસ. હવે જે ટ્રીપમાં જાય છે એમાં પછી નક્કી નહીં, એમ કે ને તાણ કહેશે ને 1-2 દિવસ રોકાઈ જાય તો મમ્મીની પાસે રોકાઈ જાય, એનું કંઈ નક્કી નહીં. ન રોકાય, ગરમીનું રોકાવાય, જેમાં હેરાન થવું છે ત્યાં ન રોકાય. જોડે અત્યારે વર્ષ એવા નાખા પેલી ગયા થોડીક વાર. વિડીયો પસંદ હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.